આ તાલીમ કેમ્પની અંદર જ આપણે નવો વિષય લઈએ છીએ. દરેક તાલીમ કેમ્પમાં 4-5 વિષયો આપણે નવા લઈ આવીએ છીએ. રિપીટ આવડાને કંઈક નવું શીખવા મળે. તમારી જમીનમાં પોત ખરાબો બોલે છે, બરાબર સમજો. સરકારી ખરાબો અને પોત ખરાબો અલગ અલગ છે. પોત ખરાબો છે એ તમારી માલિકીનો છે, ખાલી આકાર બાદ કરેલો છે. તમારે એને મૂળ જમીનમાં ભેળવી દેવો હોય, 7 નંબરમાં જે નીચે જુદો લખાઈને આવે ને પછી ટોટલ આવે, એને મૂળ જમીનમાં ભેળવી દઈ શકો. બહુ સરળ વસ્તુ છે. પોત ખરાબો એટલે હું, જ્યારે તમને જમીન 58, 62, 52, 55માં ફાળવવામાં આવી, મૂળ પ્રમોલ્ગેશનની નોંધે, તેથી ટ્રેક્ટર બેક્ટર હતા નહીં, ટ્રોલી બોલી હતી નહીં, ગાડાની અંદર 2 દોથા માલ હમાય, એટલું ઉલારવા જાવ તો પોત ખરાબો ભરાય નહીં કોઈ દી. એટલે એ પોત ખરાબમાં વાવેતર ન કરતા, માલિકીની જમીન થઈ ગઈ એટલે તમને આકાર બાદ કરી દીધો. તેથી પાવલીની નયા પૈસાની કિંમત હતી, આકાર ભરી કાતો નહોતો એટલે આકાર બાદ કરી દીધો તમને પોત ખરાબામાંથી. હવે તમે અત્યારે એમાં ટેલર નાખીને માલ ભરી દીધો, હાઈ ક્લાસ ખેડ કરી નાખી. હવે તો બ્લાસ્ટિંગ આવી ગયું, બેકડા હોય તો બ્લાસ્ટિંગ કાઢી ખેતીની માલ ભરી દીધો, પોત ખરાબો ન રહ્યો. તો એ પોત ખરાબને તમે ભેળવી નાખો વાવેતરની અંદર, બરોબર. તો આ સાદી અરજી કરવાની છે. એ અરજીની રીત આ રીતે: નામ, સરનામું, મોબાઈલ નંબર. યાદ રાખજો, ડેપ્યુટી કલેક્ટરમાં જ્યાં જ્યાં 5 રૂપિયાની મારવાની છે, મામલતદારમાં જાવ ત્યાં 3 રૂપિયાની. આકાર ફેરવવા માટે ડેપ્યુટી કલેક્ટરને અરજી કરવાની છે. શહેર ગ્રામ્ય જે તમારું લાગુ પડતું હોય તે પોત ખરાબ અ વર્ગની જમીન જીરાયતનમાં ફેરવવા બાબત. બાગાયતન નહીં, બાગાયતનમાં ફેરવવા માટે પણ આ જ રીતે મારી જીરાયતનની જમીનને બાગાયતનમાં ફેરવવા બાબત. 2 વસ્તુ આ શબ્દ ફેરવી નાખવાનો. મહેરબાન સાહેબ શ્રી જય ભારત નંબર અરજ કરીને અમો અરજદાર 7 નંબરમાં જેટલા હોય એટલા યાદ રાખજો, અરજદાર થવા પડે. નામ સરનામા સાથેનું અલગ લિસ્ટ આપી દેવું જરૂર પડે ત્યાં. જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, રેવન્યુ સર્વેનું ખાલી જગ્યા, ખેતીની જમીન હેક્ટર આરે ખાલી જગ્યામાં ખાલી જગ્યા ક્ષેત્રફળની જમીન પોત ખરાબામાં આવે છે. નંબર અરજ કરવાની કે ખેતીની આ જમીન ખાલી જગ્યા વર્ષો પૂર્વેથી મારા કબજામાં છે. તમારા કબજામાં ભલે કાયલ આવી હોય, તમારા બાપ દાદા વખતથી છે, પ્રમોલ્ગેશન પ્રથમ નોંધી વર્ષ ગણી નાખવાના, તેદુથી તમારા કબજામાં છે. તમારી ઉંમર ભલે 35 વર્ષ 70 વર્ષથી મારા કબજામાં છે. સમજાય છે? બરોબર. બાપ દાદા વખતથી અમારા કબજામાં છે. અમારા વંશવાળી પરંપરાગત ખેતી કરી વિવિધ પાકોનું વાવેતર કરી શરૂ જમીનમાં અમોએ પિયતોથી બોર, કૂવો, વીજ કનેક્શન વગેરે મેળવેલ છે. કારણ કે જો તમે પિયતવાળી કરી હોય અને પિયતમાંથી બાગાયતનમાં લીધું તો આ નોંધ કરવી જરૂરી છે, જે લાગુ પડતો એ બધું. પરંતુ અમારા 7 નંબર ઉતારમાં અ વર્ગની જમીન પોત ખરાબો ક્ષેત્રફળ હેક્ટર ખાલી જગ્યા ચોરસ મીટર આવે છે, અથવા અમારી હેક્ટર આરે ખાલી જગ્યા ચોરસ મીટર જમીન જીરાયતન પ્રકારની બાબત આવે છે, જેમાંથી હેક્ટર આરે ખાલી જગ્યા પ્રકારની જમીન બાગાયતનમાં ફેરવવાની થાય છે. એમાંથી મેં બાગાયતન કરેલું છે. આથી સદરુ જમીન 7, 12, 8, 6 9 તમામ નોંધ, જમીનની માપણી, રજીસ્ટ્રીની નકલ બધું સાથે જોડવાનું છે. સીમ તળનો નકશો, 16 નંબરનું પત્ર વગેરે પુરાવા સાથે રજૂ કરી આપ સાહેબને મદદ કરવાની અવર્ગની જીરાયતનની જમીનમાં ફેરવવા ઘટતું કરશો એટલે એમાંથી નીકળી જાય. નહીં આવી જાય તો અવર્ગ જીરાયતનમાંથી બાગાયતનમાં ફેરવવા અરજ કરી છે. 2 હારે શીખવાડી દીધું મેં તમને. સહી, બિડાણ, 7, 12, 8, 6 નંબર ઓલી મેં ડીએલઆર ના બધા ડોક્યુમેન્ટ જોડી દેવાના, બરોબર. માપણી રજીસ્ટ્રી, ગામ નમૂને, 1 થી પણ સીમ તળનો નકશો, આધાર કાર્ડ ખાસ.